નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું તો કર્મ બીજ શું છે. તો કર્મનું બીજ, તમે જો બીજ કોઈ પણ પ્રકારનું બીજ હોય, ચાહે કર્મનું બીજ હોય, ચાહે વૃક્ષનું બીજ હોય, ચાહે શાકભાજીનું બીજ હોય, કોઈ પણ પ્રકારનું બીજ હોય, બીજ એટલે સૂક્ષ્મ. તો દરેક પ્રકારના બીજ સૂક્ષ્મ જ હોય છે, એકદમ નાનું. વડ તમે જો, વડનું વૃક્ષ કેવડું મોટું હોય છે અને એનું બીજ તમે જોઈ શકો કોઈ દિવસ? એક સૂક્ષ્મ બીજ જ હોય છે, એમાંથી વિરાટ વડ ઉત્પન્ન થઈ જાય છે. તો હવે આપણે કહીએ મનુષ્ય જાગૃત છે. આપણે મનુષ્યને કહીએ કે તમે જાગૃત થઈ જાઓ ભાઈ. એટલે અમે તો જાગૃત જ છીએ ને, દેખાતું નથી. જગતનું કામ કરીએ છીએ, ઘરનું કામ કરીએ છીએ, વાતચીત કરીએ છીએ, જગતના વ્યવહાર કરીએ છીએ, જાગૃત જ છીએ ને. પણ ખરેખર મનુષ્ય જાગૃત નથી. હા, જાગૃત કરો, પણ બેહોશીમાં જાગૃત, હોશમાં જાગૃત નથી. અને બેહોશીમાં જે વાવેતર કરે એને બીજની ખબર જ પડતી નથી કે હું કયું બીજ રોપું છું, આનું ફળ કેવું આવશે. અને બીજમાં ખબર ના પડે, નાના બીજમાં શી ખબર પડે કે આ કયું બીજ કડવું પડશે, મીઠું પડશે. તો બીજની જે આપણે વાવેતર બીજનું કરીએ છીએ આપણા જીવનમાં, આપણા કર્મોનું આપણે વાવેતર કરીએ છીએ, એ બેહોશીમાં કરીએ છીએ. જો હોશમાં હોઈએ તો જોઈ લઈએ કે આ બીજ કયા પ્રકારનું છે. હોશવાળા જોઈ લેશે, બેહોશીવાળા જોઈ લેતા નથી. જેટલી જગતની દુકાનમાંથી જે બીજ મળે, સંસારની દુકાનમાંથી જે બીજ મળે, વિષયનું મળે, વાસનાનું મળે, કામનું મળે, ક્રોધનું મળે, લોભનું મળે, અહંકારનું મળે, કોઈ પણ પ્રકારનું બીજ મળે એ વાવી દે છે આ બેહોશીવાળા. અને હોશવાળા કોઈ દિવસ નકારાત્મક બીજ વાવતા જ નથી. એ લોકો તો સકારાત્મક બીજ વાવે છે, કે એ બીજ તપાસીને જ આવે છે કે આ બીજ કયું છે, આ બીજ કોંટાવાળું છે, આ બીજ કડવું છે, કે આ બીજ મીઠું કેરી જેવું છે. તો મનુષ્યના દુઃખનું કારણ જાણ્યા સિવાય તમે કોઈ દિવસ દુઃખના કર્મ બંધનમાંથી મુક્ત થઈ શકવાના જ નથી. કેમ કે કારણ વગર કોઈને પણ દુઃખ આવતું નથી. મતલબ તમે જે વાવ્યું હોય એ જ ઉગે છે. પરંતુ વાવેતર વખતે મનુષ્ય બીજને ઓળખી શકતો નથી. કેમ કે આ ઝેરીલું બીજ છે, આ કાંટાવાળું બીજ છે, કે પછી આ મીઠા ફળનું, સ્વાદિષ્ટ ફળનું બીજ છે. કેમ કે બીજ સાવ નાનું જ હોય છે. અને જ્યારે તે બીજમાંથી છોડ થાય છે, ઝાડ થાય છે, ત્યારે જ મનુષ્યને ખબર પડે છે કે આ બીજ ઝેરીલું છે, આ બીજ કાંટાવાળું છે, આ બીજ મીઠું અને સ્વાદિષ્ટ છે. પરંતુ એ ટાઈમે બહુ જ મોડું થઈ ગયું હોય છે. કેમ કે તમે જે બીજને વાવ્યું તેને ફળ પણ આવી ગયા હોય છે. માનો કે તમે તમારા ખેતરમાં બાવળના બીજનું વાવેતર કરી દીધું છે. તો જ્યારે તે બીજ બાવળનું ઝાડ બને છે ત્યારે તમારા આખા ખેતરમાં કાંટે કાંટા થઈ જાય છે. અને જો તે તમારા વાવેલા દુઃખરૂપી બાવળના કાંટા તમારે જ હટાવવા પડે છે, ત્યારે જ તમે ખેતરના શેઢેથી સામા શેઢે પહોંચી શકો છો. અને જો તમે તે બાવળના બીજના ખેતરમાંથી નહીં હટાવો તો એકમાંથી અનેક બીજ થવાનો છે. અને ત્યાર પછી તકલીફ તમને જ થવાની છે. કેમ કે તમારા ખેતરનો સામેનો જે શેઢો છે તે અકર્મનો શેઢો છે, તે શેઢો સત્યનો છે.
તે શેઢો સુખનો છે, તે શેઢો આનંદનો છે, તે શેઢો પરમ શાંતિનો છે. તો તમારે સામા શેઢે જવા માટે તો તમારે જે દુઃખરૂપી કોંટારૂપી બાવળના બીજ રોપ્યા છે, અને જે કોંટા જ તમને દુઃખ આપે છે, તમે કોંટાવાળા બીજ વાવવાનું કર્મ કર્યું છે. અને જ્યાં સુધી તમારું તે કોંટાવાળું કર્મરૂપી ખેતર ખાલી નહીં થાય, ત્યાં સુધી તમારા ખેતરમાં કોંટાવાળું ઝાડ જ ઉગવાનું છે. ત્યાં સુધી તો તમે સામા શેઢા ઉપર જઈ શકવાના જ નથી, ત્યાં તમે પહોંચી શકવાના જ નથી. તો જ્યારે દુઃખરૂપી કોંટાવાળો કર્મના ફળો લણવાના થાય છે, તેને ભોગવવાના થાય છે, ત્યારે આપણે હતાશ થઈ જઈએ છીએ. ત્યારે આપણે થોડા ઘણા જાગૃત થઈ જઈને અફસોસ કરવા લાગીએ છીએ કે મેં મારી બેહોશીમાં આ બીજને વાવી દીધું છે. તો પછી તમે લાખ પસ્તાવો કરો, લાખ ભૂવા ભૂપારા કરો, લાખ મહાદેવ મંદિર કરો, લાખ યજ્ઞ કરાવો, કોઈ પણ પ્રકારની વિધિઓ કરાવો, તો પણ તેનો કોઈ જ રસ્તો નીકળવાનો નથી. અને પસ્તાવો કરવાથી તમારા કોંટાવાળા તમને દુઃખ આપનારા કર્મના બીજ તમારા ખેતરમાંથી આપમેળે હટવાનો નથી. તો તેને હટાવવા માટે તમારે જ મહેનત કરવી પડે છે, અને તમારે જ પૂરેપૂરું ખેતર સાફ કરવું પડે છે. જો તેનું એક પણ નાનું મૂળ પણ તમારા જીવનરૂપી ખેતરમાં રહી ગયું, તો એ જ મૂળ પાછું એક દિવસ મોટું કોંટાવાળું ઝાડ બને છે, અને તે ઝાડ પાછું તમને નડે છે. તો તમારે જીવનરૂપી ખેતરને પૂરેપૂરું મૂળ રહિત કરવું પડશે, અને ત્યારે જ તમે તે ખેતરના એક શેઢેથી બીજા શેઢે પહોંચી શકશો, જ્યાં આનંદના બીજ પડ્યા છે, જ્યાં સ્વાદિષ્ટ ફળોના બીજ પડ્યા છે. તો તમારા મીઠા અને આનંદ આપનારા ફળ તમે ત્યારે જ તમારા જીવનરૂપી ખેતરમાં વાવી શકશો, કે જ્યારે તમે તમારા જીવનરૂપી ખેતરમાંથી આ કાંટાવાળો બીજ, આ ઝેરીલો બીજ પૂરેપૂરો કાઢીને તમારા ખેતરને પૂરેપૂરું સાફ કરી દેશો, પૂરેપૂરું ફળદ્રુપ કરી દેશો. તો ખેતરમાં જો એક પણ કોંટાવાળું બીજ ના હોય, ત્યારે જ તમે નવા બીજ ને આનંદનો બીજ લઈ શકો છો. એટલે કે તમારે ત્યાં સુધી પહોંચવાનું છે કે જ્યારે આ ખેતરમાં કોઈ પણ પ્રકારનું વાવેતર ન હતું, આ ખેતર નિર્દોષ હતું, આ ખેતર આનંદમાં હતું, પરંતુ તેમાં કોંટાવાળું બીજ વાવીને દુઃખની યાત્રા તમે કરી દીધી છે, દુઃખની શરૂઆત કરી. તો તમારા જીવનમાં દુઃખ જ હોય છે. પૂરા જીવનમાં તમને દુઃખ દેખાય તો દુઃખ જોઈને હિંમત હારી જવી નહીં, ગભરાઈ ન જશો, નાસીપાક ન થઈ જશો, પસ્તાઈ ન જશો, પરંતુ જાગૃત થઈ જાઓ, હોશમાં આવી જાઓ, અને વિચાર કરો કે આ કર્મના દુઃખ મેં પોતે જ વાવ્યા છે, તો મારે જ તેને ભોગવવા પડે છે, મારે જ તેને લણવા પડે છે. અને ભલે મારે કર્મના ગમે એટલા દુઃખ ભોગવવા પડે, તે હું ભોગવવા તૈયાર છું. કેમ કે મેં જેવું વાવ્યું છે એવું જ મારે આજે હું લણી રહ્યો છું. તો ભલે મને ગમે એટલું દુઃખ પડે, ગમે એટલી તકલીફો પડે, ગમે એટલું કષ્ટ પડે, પરંતુ હવે હું હોશમાં આવી ગયો છું,
અને હવે હું મારા આ જીવનરૂપી ખેતરમાંથી આ કાંટાવાળા બીજને, આ ઝેરીલા બીજને મૂળ સહિત કાઢી નાખીશ અને મારા જીવનરૂપી ખેતરને હું પહેલાંના જેવું નિર્દોષ હતું એવું જ નિર્દોષ બનાવી દઈશ અને ફળદ્રુપ બનાવીશ અને મારા જીવનરૂપી ખેતરમાં આનંદ આપનાર, રસ આપનારો, જીવનને મીઠું બનાવવાનો મીઠા બીજનું હું વાવેતર કરીશ. કેમ કે આ દુઃખરૂપી કર્મના બીજને જોઈને હું બેહોશીમાંથી હોશમાં આવી ગયો છું અને મારા જીવનરૂપી ખેતરમાં હવે હું સંપૂર્ણ હોશથી જ વાવેતર કરીશ. તો મનુષ્ય જ્યારે દુઃખ આવે છે ને, દુઃખ કોઈ પરમાત્મા તમને આપતો નથી, દુઃખ કોઈ પ્રકૃતિ આપતો નથી, તમારો કોઈ મતલબ કોઈ તમારો હા તમને લાગે કે આ મારો દુશ્મન છે, પણ દુશ્મન તમે એવું બીજ રોપો છો જેથી દુશ્મન બને છે. આખું જગત, આખું બ્રહ્માંડ તમારું મિત્ર છે, કોઈ તમારો દુશ્મન નથી. પણ તમે જે બેહોશીમાં ઝેરીલું બીજ વાવો છો, તમે જે બેહોશીમાં કાંટાવાળું બીજ વાવો છો અને એ બીજ તમારે ભોગવવાનું થાય છે. પછી તમને પસ્તાવો થાય છે, પછી તમને અફસોસ થઈ જાય છે, પછી તમને હોશ આવે છે કે ના કર્યો સારું. એક ભાઈએ કંઈક ખરાબ કૃત્ય કરી દીધું, આજીવન કેદની સજા પડી, પછી જેલમાં પડે એને વિચાર કે આ સારું નહોતું કરવાનું, ખોટું થઈ ગયું, કરવાનું નહોતું ના, પછી અફસોસ કરતી કોઈ ફાયદો નથી. પછી તો કહેવાનો મતલબ છે કે જીવનમાં જાગૃતતા લાવવાની જરૂર છે. જીવન મનુષ્ય દેહ મળ્યો છે તો મનુષ્ય દેહ એ જાગૃતિનો દેહ છે, જાગૃતિનો અવસર છે. ભલે આપણે પશુ પંખી પ્રાણી યોનિમાં આપણે સૂઈ ગયા, જે કરીએ બધું ચાલી ગયું, પરંતુ મનુષ્ય જન્મમાં આવ્યા પછી કોઈ પણ કાર્ય કરીએ, જાણે કે કોઈ માણસને સામે કોઈએ આપણું ખરાબ કર્યું તો પણ આપણે વિચારીને આપણું બીજ રોપવું પડે. એને ગાળી દીધી કે તમે સામે ગાળ દો, એટલે 2 ઝેરીલા બીજ થઈ ગયા. હવે 2 ઝેરીલા બીજ થઈ ગયા, 2 બીજનો ટકરાવ થવાનો. જ્યાં 2 બીજનો ટકરાવ થવાનો એમાંથી શું થવાનું? તમે જુઓ આ જગતમાં એવા કિસ્સા ચાલી રહ્યા છે, કોઈને તમે થપ્પડ મારી, હા કર્યું ના કર્યું તો 7-7 વર્ષની એને સજા પડે છે અને સજા પડ્યા પછી એને અફસોસ થશે કે અરે યાર મેં આ ખોટું કર્યું, આ મારે કરવાની જરૂર નથી, આ ભૂલથી થઈ ગયું, આ બેહોશીમાં થઈ ગયું. તો મતલબ મનુષ્ય જન્મ મળ્યો છે અને આનંદની જિંદગી જીવો, અને આનંદની જિંદગી જીવવા માટે એક પહેલો નિયમ છે કે તમે કોઈને નડો નહીં તો તમને કોઈ નડવાનું જ નથી. પ્રકૃતિ કોઈને પણ દુઃખ આપતી નથી. પછી આપણે પરમાત્માને ફરિયાદ કરીએ, ભગવાનને ફરિયાદ કરીએ, પ્રકૃતિને ફરિયાદ કરીએ કે કુદરત મારા વિરુદ્ધમાં ચાલી રહી છે. કુદરત કોઈના વિરુદ્ધમાં જ નથી. અને પછી માણસો શું કરે છે? ભુવા ભોપારા ને મહાદેવ ને મંદિર ને દોરા ને ધાગા ને તાવીજો ને મેલી વિદ્યા ને હોમ ને હવન ને ઘણું બધું કરી નાખે છે. પરંતુ જો આપણે આપણી માઇન્ડમાં, આપણા મગજ શક્તિમાં એટલો વિચાર આવે કે મારે આ કશું જ કરવાની જરૂર નથી, કારણ કે તમને ખુદને ખબર છે કે મેં આ બીજ વાવ્યું છે, એ બીજનું જે ફળ છે એ જ હું ભોગવી રહ્યો છું. તો જ્યારે દુઃખનું ફળ ભોગવવાનું આવે ત્યારે હતાશ નહીં થઈ જવાનું, રડી નહીં જવાનું, ડરપોક નહીં થઈ જવાનું, કાયર નહીં થઈ જવાનું. એ બીજનો સામનો કરો અને એ બીજને તમારા જીવનરૂપી ખેતરમાંથી મૂળ સહિત ખેંચી નાખો. જો એ બીજ તમારા ખેતરમાં, તમારા જીવનરૂપી ખેતરમાં પડ્યું છે અને એનો ક્યાંય પણ એક સાધારણ તંતુમૂળ રહી ગયું છે તો પણ એ ફરી વિકાસ કરવાનું છે, તો એને કાઢી જ નાખો. અને એને કાઢી નાખશો તો જ એ જગ્યા ઉપર તમે કોઈ મીઠું બીજ, કોઈ કેરીનું બીજ, તમે કોઈ મીઠા ફળનું બીજ તમે વાવી શકશો.
કારણ કે બે રસ્તા છે. આ તમારું જીવનરૂપી એક ખેતર છે. તમે અત્યારે આ કિનારે ઊભા છો કે જ્યાં તમે ઝેરીલા બીજ વાવ્યા છે, જ્યાં તમે કાંટાવાળા બીજ, તમને દુઃખ આપનારા કાંટાવાળા બીજ વાવ્યા છે. હવે એનો જે સામો શેઢો, એટલે સામો ખેતરના બે શેઢા હોય, એક આ શેઢો, એક સામો શેઢો. તો સામા શેઢે એક આનંદનું બીજ પડ્યું છે, સામા શેઢે સત્યનું બીજ પડ્યું છે, સામા શેઢે સુખ શાંતિનું બીજ પડ્યું છે. તો હવે તમારે એ બીજ લેવા જો જવું હોય તો પહેલાં તમે ક્યારે પકશો કે તમે એ બીજ લેવા તમે જશો તો આ બીજ તમને રૂકાવટ કરશે, આ બીજ તમને આગળ નહીં વધવા દે. એટલે આ બાવળના બીજને, આ ઝેરીલા બીજને તમે જ્યારે કાઢી નાખશો ત્યારે જ તમારો રસ્તો સાફ થશે. અને રસ્તો સાફ થશે પણ તમારું જીવનરૂપી ખેતર પણ ફળદ્રુપ થશે. અને જીવનરૂપી ખેતર ફળદ્રુપ થયા પછી સકારાત્મક બીજનું વાવેતર કરો, મીઠા બીજનું વાવેતર કરો. એનું નામ જ જીવન છે, એનું નામ જ કર્મ બીજ છે. બાકી કોઈને તકલીફ આપતું નથી. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.